નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી। સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે હાઈકોર્ટનો સૌથી મોટો આદેશ। તો હવે ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓ માટે ગુજરાત રાજ્ય સરકારે જે સૌથી મોટો નિર્ણય લીધો છે અને હાઈકોર્ટે સૌથી મોટો આદેશ આપ્યો છે અને શું આ આદેશમાં વિધવા બહેનોને કેટલો ફાયદો થશે અને કઈ કઈ સહાયમાં કેટલો વધારો થશે અને જે સહાય મળે છે તેના ઉપરાંત નવી સહાય કઈ આપવામાં આવશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત હાઈકોર્ટે તાજેતરના મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પરિવાર પેન્શન અને કલ્યાણકારી લાભોએ કોઈ દયા કે ભીખ નથી, પરંતુ કર્મચારીઓની સેવાના બદલામાં મળેલા કાયદેસરનો અધિકાર છે। હાઈકોર્ટે પતિના રાજીનામા કે સેવા રેકોર્ડમાં નામ ન હોવા જેવા આરોગ્ય કારણોસર વિધવા બહેનોને પેન્શન આપવાની રોકવામાં સામે કડક આદેશ કર્યો છે। અને ત્યારબાદ હાઈકોર્ટના મહત્વના આદેશો અને અવલોકન। સેવાનિવૃત્ત કે રાજીનામું। કર્મચારીઓનું રાજીનામું કે પેન્શન નિયમનું અર્થઘટન હંમેશા લાભાર્થી એટલે કે વિધવાની તરફેણમાં ઉદારતમવાદી હોવું જોઈએ। રાજીનામાથી પેન્શન હક જતા રહેતા નથી। દસ્તાવેજો પુરાવા। માત્ર ફોટોગ્રાફ કે સર્વિસ રેકોર્ડમાં વિધિવત નોંધ ન હોવાના આધારે લગ્ન કે પેન્શનનો દાવો રજૂ કરવાનો આરોગ્ય અને અન્યાય છે। સમાન પેન્શન હક। કાયદેસરના વારસદાર કે એકથી વધુ પત્નીના કિસ્સામાં નિયમો અનુસાર પેન્શન સમાન હિસ્સામાં વહેંચવું પડે છે। સરકારી કલ્યાણકારી યોજનાઓ। ગંગા શ્રુપા આર્થિક સહાય, માસિક સહાય। ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો માટે એક ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ દર મહિને ₹550ની આર્થિક સહાય આપવામાં આવે છે। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો પાત્રતા ધરાવતી બહેનો ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા સ્થાનિક મામલતદાર કચેરી સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી શકે છે।